નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. બાવળાના બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લીધી. રસ્તે રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનસિક માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થા. આ સંસ્થામાં 550 પ્રભુજી નિરાધાર સારવાર લઈ રહ્યા છે. ભારતભરમાં 5 વર્ષની અંદર 762 લોકોનું પરિવાર સાથે આ સંસ્થાએ મિલન કરાવ્યું છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે જેનાથી લોકોમાં ફેરવી લે છે એવા માનસિક બીમાર લોકોને લાવીને સેવા કરતા દિનેશભાઈ લાઠિયાના કાર્યને આવકારું છું. આમ તો આ કામ સરકારે કરવાનું હોય, પરંતુ સમાજમાં આવા સેવા કરતા સેવાભાવી લોકો ટ્રસ્ટો ઊભા કરી જે સેવાના કાર્યો કરી રહ્યા છે તે સમાજ માટે પ્રેરણાદાયક છે. મને ખૂબ આજે એક માનવતાના ઉત્તમ કાર્યને જોવાની તક મળી. દિનેશભાઈ લાઠિયા આમ તો મારા વતનના બાજુના ગામના છે, એક ઉમદા કામે કરી રહ્યા છે. સામાન્ય રીતે જેના તરફથી લોકો મોઢું ફેરવી લેતા હોય છે કે માનસિક સ્થિરતા નથી એમ કરીને જેનાથી દૂર લોકો ભાગતા હોય છે, એવા વ્યક્તિઓને લાવીને એક માનવતાના ધોરણે ઉત્તમ કામ અહીં થઈ રહ્યું છે. જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. સમાજના દરેક વ્યક્તિએ આવા કામમાં મદદરૂપ બનવું જોઈએ અને આવી ઉમદા પ્રવૃત્તિ ખરેખર તો સરકારે જેની ચિંતા કરવી જોઈએ એની ચિંતા એક ટ્રસ્ટ ઊભું કરીને જે કરવામાં આવી રહી છે એને હું ખૂબ આવકારું છું. મારા તરફથી શુભકામનાઓ પાઠવું છું અને આવી જ પ્રવૃત્તિ કરનારા સમાજ સેવકો સમાજને મળે એવી પણ શુભકામનાઓ.